હવે એવું લાગી રહ્યું છે કે સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલને વિવાદોમાંથી બહાર આવવું નથી ગમતું, કારણ કે પહેલા સમાજ પર ટિપ્પણી કરવામાં નહોતી ખચકાતી અને હવે ખંડણી માંગવામાં નથી ખચકાતી। કીર્તિ પટેલને હજુ કેટલી સસ્તી પ્રસિદ્ધિ જોઈએ છે કે હવે તેમણે ખંડણી માંગવાનું પણ ચાલુ કર્યું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। પહેલા એ સાંભળીએ કે કીર્તિ પટેલે ખંડણી કઈ રીતે માંગી છે અને અત્યારે તે ક્યાં છે। ગઈકાલ તારીખ 2/6/2024 ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદના મમતા પાર્ક ખાતે રહેતા વજુભાઈ કરશનભાઈ કાતરોડિયા, જેઓ પોતે બિલ્ડરનો વ્યવસાય કરતા હોય અને સૌરાષ્ટ્ર ગ્રુપ તથા જેવી ગ્રુપ નામે બિલ્ડર તરીકે ભાગીદારી બાંધકામનો વેપાર કરતા હોય, તેઓને અગાઉથી આ ગુનાના આરોપી વિજયભાઈ મંજીભાઈ સવાણીનાઓ સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હોય, જે અન્વયે વિજયભાઈ મંજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામરેજ પોસ્ટે તથા સરથાણા પોસ્ટે ખાતે ગુનાઓ દાખલ થયેલ અને આ વજુભાઈ કરશનભાઈ કાતરોડિયાઓએ નામદાર કોર્ટમાં પણ દાવો મૂકેલ, જે તમામ કેસો ચાલવા ઉપર આવી જતા અને બોર્ડ ઉપર હોય, જેથી આ આરોપી તેના મળતિયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય, જેથી ફરિયાદી પોતે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા ના માગતા હોય, પરંતુ ફરિયાદીને ઝાંસામાં લેવા માટે આ કામના આરોપીએ ઝાકીર તથા કીર્તિ પટેલ, જેઓ ઇન્સ્ટાગ્રામમાં ને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે, તેઓનો સંપર્ક કરી ઝાકીરે જાહ્નવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપીપણું રચી અને અન્ય પોતાના મળતિયાઓ સાથે મેળાપીપણું રચી ફરિયાદીને કોસંબડા ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી ફોટા તથા વિડીયો ઉતારી તેઓને ધમકી આપી સમાધાન કરવા તેમજ 2 કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 386, 389, 504 વગેરે તથા આઈટી એક્ટ કલમ 66-67 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમબી અવસરોના તથા તેઓના સ્ટાફના પીએસઆઈ શ્રી તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સથી મુખ્ય આરોપી વિજય મંજી સવાણીને ગઈકાલ તારીખ 2/6/24ના કલાક 20-30 વાગે અટક કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે। આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમઆર સોલંકી નાઓ કરી રહેલ છે। કીર્તિ પટેલને હજુ કેટલી વાર જેલમાં જવું છે? તેમણે ખંડણી માંગી અને તે અત્યારે ફરાર છે અને પોલીસ તેમને શોધખોળ કરી રહી છે। તમને શું લાગે છે કે ફરી એક વખત કીર્તિ પટેલ જેલમાં જશે કે નહીં? તમે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। નમસ્કાર।